મહારાજની જય. સત્ય સનાતન સતી ચા વેચાય ને અવાજ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આપણે બે કામ ભેગા કરવાના છે, કારણ કે હવે ચાના સમયે વાણી આપી ને તો પોહાય એમ નથી. એટલે આપણે અવાજ ન થાય એમ ચા પીવાની છે ને સંતોના શબ્દોને સાંભળતું રહેવાનું. સંતો મહાપુરુષોએ ખૂબ સરસ બધી વાત કરી. કારણ કે જીવન તો પોતાને જ બનાવવાનું છે. કે જબ તું આયો જગતમાં જગ હશે તુમ રોય, એસી કરણી કર સલો કે તુમ હસો જગ રોય. કારણ કે એવું જીવન આપણે બનાવીને જઈએ તો જગત પાછળ રોવે, યાદ કરે. નકર આ જગત યાદ કરે નહીં. એકબીજા હેરાન કરતા હોય, જીવન જીવતા હરખું ન હોય તો એમ થાય કે હાલ ગયું, હેરાન કરતો ગયો. પણ સંતો મહાપુરુષો આ જગતમાં આપણને જીવન જીવતા શીખવાડે છે. આપણું જીવન કેવું જીવવું, પોતાને પોતાનું જીવન બનાવવાનું છે. કારણ કે આપણું જીવન જો પવિત્ર હશે તો જ્ઞાન છે એ જેમ છે તેમ પોતાની અંદર ઉતરશે. સંતોને જે શબ્દ કીધા છે એ યાદ રહેશે, નકર યાદ નહીં રહે. કારણ કે સંતોના શબ્દ યાદ ન રહે. જગતનું જે કાંઈ છે ને એ ખટપટ બધું બહુ યાદ રહે, પણ સંતોના શબ્દ યાદ ન રહે. કારણ કે આપણું જીવન બન્યું નથી. જો એવું આપણું જીવન બની જાય તો આ સંતોના શબ્દ આપણને કંઈક યાદ રહે. એટલે કીધું છે કે ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવ્યા સિવાય આ ચારિત્ર્યની શુદ્ધિ થતી નથી, અને ચારિત્ર્યની શુદ્ધિ થયા સિવાય અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કારણ કે પહેલા તો આપણે આ ચારિત્ર્યને શુદ્ધ કરવું પડશે, પછી આ અદ્વૈત જ્ઞાન, આ સદગુરુ મહારાજે જે કંઈક જ્ઞાન આપ્યું છે એ અદ્વૈત છે. અને દ્રષ્ટિ સુધાર્યા સિવાય સમદ્રષ્ટિ થતી નથી, અને સમદ્રષ્ટિ થયા સિવાય આ વિષય વિકારો ક્ષમતા નથી, અને વિકારો શમ્યા સિવાય આ બંધનમાંથી મુક્ત થવાતું નથી. આપણે જો બંધનમાંથી મુક્ત થવું હોય તો પોતાનું જીવન પવિત્ર બનાવવું પડશે. વાતો એ કાંઈ નહીં થાય. સંતો મહાપુરુષો તો આપણે બે શબ્દો કહે, જ્ઞાનની વાતો કરશે, તત્વ બધું સમજાવશે, પણ આપણા જીવનમાં કઈ ઉતરશે નહીં તો આપણું જીવન કઈ પવિત્ર બનશે નહીં. એટલે આપણે આપણું પોતાનું જીવન બનાવવાનું છે. આવો ઉત્તમ મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે, એ વારે વારે મળતો નથી. સંતો મહાપુરુષો પોકારીને કહેશે કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર. આ વારંવાર મળતો નથી એટલે ફોગટ ન જાય એની આપણે ધ્યાન રાખવાનું છે. આવા મહાપુરુષોને સેવવાના છે. આવા સમર્થ સદગુરુ જે આપણને મળ્યા છે, જેને આપણને જ્ઞાન આપ્યું છે, જે શબ્દની વાતો કરે છે, એ શબ્દને જીવનમાં ઉતારવાનો છે. હમણાં અજીત મહારાજે કીધું કે ઈશ્વરને જોયો, ભગવાનને આપણે ઓળખ્યો. જો ભગવાનને આપણે ઓળખી લઈએ તો પછી કઈ ઓળખવાનું બાકી રહેતું નથી. નક્કી પણ થઈ જવું જોઈએ કે સદગુરુ મહારાજ છે એ જ મારા પરમાત્મા, એ જ મારા ભગવાન છે. કીધું છે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવની જેને ગોવિંદ દેવ દેખાય. કારણ કે આ સંસારની અંદર ગમે ના તમે ફરશો, ગમે ના જાત્રા કરશો, તીર્થ વ્રત હોમ હવન કાંઈ પણ કરશો, પણ ભગવાન ક્યાંય મળશે નહીં. સદગુરુ પરમાત્મા મળ્યા છે એ જ આપણા ભગવાન છે. એ જો નક્કી થઈ જાય તો પોતાનું જીવન જેમ છે તેમ બની જાય. તો આ ભવસાગરમાંથી પાર ઉતરી જવાય એવું છે. કારણ કે આપણે આ મનુષ્ય દેહ એક નાવડું મળ્યું છે આ ભવસાગર તરવા માટે.
જો આ ભવસાગર આ નાવડું મળ્યું છે એટલે ભવસાગર જો તરાઈ જાય, પણ આવા સમૃદ્ધ સદગુરુના જો શબ્દ આપણે જીવનમાં ઉતરે તો ભવસાગર તરાય એવું છે. કારણ કે આ વાતો સાંભળે કઈ મેળ પડશે નહીં. હે? કારણ કે પોતાને પોતાનો અનુભવ કરવો પડશે. કારણ કે દિવસની સભામાં ધીરુ મહારાજે ખૂબ વાત કરી હતી કે સશત્રુ કામ ક્રોધ લોભ મોહ મદ ને ઈર્ષ્યા. આપણે વાતો કરીએ છીએ પણ વાતોમાં ન રહી જાય. એની ઉપર આપણે પોતાને મંથન કરવાનું છે અને આ જીવનમાંથી કાઢવાના છે. સશત્રુ અને 5 શીલ, ચોરી જુગાર માંસ મદિરા અને લુચ્છાય, આ 11ની રેણી આપી છે. સદગુરુ મહારાજે આ 11ની રેણી આપી છે, પણ આપણે રેણીમાં કેટલા છે એ પોતે પોતાને વિચાર કરવાનો છે. બીજા કોઈને સમજાવવા જવાની જરૂર નથી. એટલે સંતો મહાપુરુષો આવું ઘણું આપણે કહેશે, પણ કીધે કશું ના ઉપજે અને વાતો એ વાળું ન થાય. પાણીનું ઘી બને તો દુનિયા લોકો હુકામ થાય. 56 ભોગ આપણે મૂક્યા હોય, પણ આપણે હાથ મોઢામાં મૂકવાની આળા હોય તો પેટ ભરાય નહીં. હમણાં વાતો થઈ કે ગુરુ મહારાજે તો આપણને ઘણું જ્ઞાન ને બધું ગુરુ આપતા હોય, કારણ કે જેમ જેમ વાપરીએ એમ બમણું વધતું જાય. પણ ગુરુ મહારાજને 2 શિષ્યો હોય, હવે એમાં એને સપ્તે દાણા શેણાના આપ્યા. હવે ગુરુ મહારાજે કીધું હું 10 વર્ષ પછી આવીશ, ત્યાં સુધી આ દાણાને આસળજો. હવે એક ભાઈ શિષ્ય હતો, એને ડબ્બીમાં નાખ્યા અને મૂકી દીધા. અને બીજા એ વિચાર કર્યો કે આ 10 વર્ષ સુધી આ શેણાના દાણા હારા રહે નહીં, હળી જાય. એટલે એને ખેતરમાં વાવ્યા. એમ 10 વર્ષ થયા ત્યાં એના ગાડા ભરાય એટલે દાણા થયા, કારણ કે એને વાપર્યા અને ઓલે ડબ્બી મૂકી દીધા. એમ સદગુરુ મહારાજે આપણને જે કઈ જ્ઞાન આપ્યું છે આ ડબ્બીમાં મૂકી દેવું તો કઈ વધશે નહીં. એને વાપરશું તો વધશે. એટલે વાપરો એમ બમણું વધે એવું છે. એટલે સંતો મહાપુરુષોના શબ્દ જીવનમાં ઉતારી અને આપણું જીવન આપણે પોતાને ધન્ય બનાવવાનું છે. હવે બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. સદગુરુ મહારાજની જય. ખૂબ સરસ આનંદ કરાવ્યો ડાયા મહારાજે.